આ બાજુ રાજધાની દિલ્હીમાં ટ્રાફિક પોલીસની બર્બરતા સામે આવી છે। આ સમગ્ર મામલો છે દિલ્હીના મથુરા રોડ વિસ્તારનો, જ્યાં એક ટ્રાફિક કોન્સ્ટેબલે મહિલા પર ઈંટ વડે હુમલો કરી દીધો। આ સમયે મહિલા સાથે તેની પુત્રી પણ હાજર હતી। આ બધા જ સમગ્ર ઘટનાની બનાવોની જે વિગતો ઉપર નજર કરીએ તો મહિલા તેની પુત્રીને સ્કૂલે મૂકવા માટે જઈ રહી હતી। તે સમયે ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ સતીશ ચંદ્રાએ તેમને રોક્યા હતા અને જરૂરી કાગળ બતાવવા જણાવ્યું। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે મહિલાએ ચલણ માટેના પૈસાની પહોંચ માંગી હતી, જે ટ્રાફિક પોલીસ આપવા માટે મનાઈ ફરમાવી રહ્યો હતો। આ વાત ઉગ્ર બનતા પહેલા તો ઝપાઝપી થઈ અને બાદમાં ટ્રાફિક પોલીસે ઈંટ વડે આ મહિલા પર હુમલો કર્યો। મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેની પાસે 200 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી, જે આપવાની તેણે મનાઈ ફરમાવી। સાથે જ મહિલાએ એમ પણ કહ્યું કે ઈંટ માર્યા બાદ આ ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ત્યાંથી ભાગવાની પણ ફિરાકમાં હતો। આ સમગ્ર મામલે દિલ્હી પોલીસ કમિશનર BS બસ્સીએ દુઃખ વ્યક્ત કર્યું છે। સાથે જ કમિશનરે જણાવ્યું કે આરોપી કોન્સ્ટેબલ વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવશે। हाल आरोपी कांस्टेबल ने सस्पेंड कर दिया है। कहता 200 रुपए का चलाना, मैंने कहा तो 200 रुपए आप काट दीजिए, पर्ची दीजिए। कहता पर्ची नहीं, मैं आपको दूंगा, पैसे लेके आप जाइए, बस ये शुक्र करो कि मैं आपको छोड़ रहा हूँ। स्लिप दो, नहीं तो आप मेरा कोर्ट से घर भेज दो चालान। कहता नहीं, ऐसे नहीं होगा। पहले उसने लात से मेरी पीछे की हेडलाइट तोड़ी, उसके बाद उसने ईंट उठाई, मेरी स्कूटी में मार दी, मेरी स्कूटी तोड़ दी। मैंने इतने में उठाया, उसने ईंट उठाई, फिर उसने ईंट से मारा और मेरे हाथ में भी इधर चोट आई है और बैक पे भी उसने मुझे मारा। इससे तो बड़ी घटना भी हो सकती है। जब ट्रैफिक पुलिस वाले जो संभालने वाले हैं वही रिश्वत के चक्कर में महिलाओं से अत्याचार करेंगे तो आगे कौन संभालेगा इस चीज को। उस हेड कांस्टेबल को ऑलरेडी हमने सस्पेंड कर दिया है। इसके अलावा मैंने हुक्म दिया है कि इसमें क्रिमिनल केस दर्ज किया जाए और उसके खिलाफ आगे हम कार्रवाई करेंगे।